આ શિક્ષિકાને કેળ તો કેવડાવ્યું છે. એ આવે એટલી વાર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. બોલો ને, તમે મને અહીંયા બોલાવી હતી, કેવડાવ્યું હતું, શું કામ હતું? કામ હોય તો જ બોલાવ્યા હોય ને, આમ કાંઈ શોખ તો નથી થતો. વાત જરા એમ છે કે તમે આ ગામમાં શિક્ષિકા તરીકે આવ્યા છો, બરાબર? અને આ ગામની અંદર આવ્યાને કેટલા દી થયા? 2 દિવસ. ઓહો, પૂરા 2 દી થઈ ગયા. અને તમે આ ગામની મુખિયાણીને જ મળવા ન આવ્યા? જોવો, હજુ અમે આ ગામમાં નવા છીએ, એટલે કોણ ક્યાં રહે છે, શું છે, એ અમને ખબર ના હોય. અને પ્લસ કે હજી અમારો સામાન પણ ગોઠવવાનો હોય. સરસ, સામાન ગોઠવવામાં હતા એમ ને? કાંઈ વાંધો નહીં. આવ્યા ને આ ખાલી હાથે? મીન્સ સમજાણું નહીં કંઈ મને. હા, શિક્ષિકા થઈને સમજણ ઓછી છે. સમજાતું નથી હું કહેવા માંગુ છું? આવ્યા ને બેસી ગયા, ના મીઠાઈ લાવ્યા, ના પગે લાગ્યા. આ કરવા હું માંગુ છું તમે? ઓહ, પગે કેમ લાગુ હું તમને? મીઠાઈ ચાલો સમજા કે મારી બદલી થઈ છે એટલા માટે તમે માગી શકો છો, પણ આપણે તો હજી એકબીજાને ઓળખતા પણ નથી. તો આ રીતે મીઠાઈ માગવી, પગે લાગવું, આ બધું સારું ન લાગે, વ્યાજબી ના કહેવાય. એમ પહેલા જ તો કીધું કે હું આ ગામની મુખિયાણી છું, હું ધારું એ કરી શકું. તો તમારે એટલી તો બુદ્ધિ દોડાવી જ જોઈએ કે મને પગે લાગવું જોઈએ. અચ્છા, હવે સમજાણું. તમે મુખિયાણી છો એટલા માટે તમારામાં અભિમાન છે. તમારું કહેવાનું એવું લાગે છે કે આ ગામમાં બધા લોકોએ મને પગે લાગવાની, રાઈટ? હા, તો આમાં ખોટું હું કીધું છે મેં? છો મેડમ, મુખિયાણી હશો તમે ગામના અને તમારા ઘરના, અમારા નહીં. તમે કંઈ કલેક્ટર નથી કે અમે તમને નમવા આવીએ. જો કે કલેક્ટરને પણ નમવા અમે નથી જાતા. લાગે છે શિક્ષિકા, પણ બોલી બહુ કડવી છે. આ બોલી નહીં હાલે આ ગામમાં ટકીને રહેવું હશે તો. કારણ કે તને નથી ખબર, આ ગામમાં નહીં આખા પંથકમાં મારી ધાક છે, સમજી? એ તો તમારા વર્તન ઉપરથી લાગે જ છે, તમારી બોલી ઉપરથી, કે તમે બધા ઉપર રોપ જમાવીને બેઠા છો. પણ હા, જ્યાં તમારો રોપ ચાલતો હશે ને મેડમ, ત્યાં ચાલશે. પગે લાગવાની વાત આવી તો પગે તો ફક્ત હું મારા મા બાપને જ લાગુ છું, બીજા કોઈને પગે નથી લાગતી. ઓ એમ છે? તો એમ સમજી લે કે અટાણે હું તારી માય બાપ છું, એટલે વાત થાય પૂરી. જોવો, તમારે જે કામ હોય ને એ બોલો. હું આવી રીતે ફાલતુ માણસને કોઈના મારા મા બાપ સમજતી નથી. અચ્છા, તો અટાણે અમે ફાલતુ થઈ ગયા છીએ. મને લાગે છે કે આ છે ને તારું અભિમાન અને ઘમંડ બોલે છે, પણ તને ખબર નથી કે આ મુખ્યાણીની પહોંચ ક્યાં લગન છે. ધારે ને તો તારા જેવી શિક્ષિકાને હા આ રફે દફે કરાવતા વાર ન લાગે. મારા જેવી શિક્ષિકાને? પણ મને તો નહીં ને, કારણ કે મને રફે દફે કરાવવામાં તમારે બહુ વાર લાગશે. કારણ કે જ્યાં હું જોબ કરવા ગઈ છું ને, ત્યાં મેં મારું નામ બનાવ્યું જ છે. એટલા માટે રફે દફે મને કોઈ કરી નથી હગવાનું. અને શું તમે કીધું હતું કે મારી જીભ કડવી ઝેર જેવી છે? હા, તો મારી જીભ કડવી ઝેર જેવી છે કારણ કે મારા વિદ્યાર્થીને હું એ જ શીખવું છું કે ઈંટનો જવાબ પથ્થરથી કેમ આપવો. ઓહ, એટલે ઈંટના જવાબ પથ્થરથી કેમ આપવા એ તમે વિદ્યાર્થીને શીખવાડો છો ને? કાંઈ વાંધો નહીં, શીખવાડી લ્યો. હા, અમને ખબર પડે ને કે તમે ક્યાં સુધી ટકી શકો છો. બાકી યાદ રાખજો, મીઠાઈ દેવાય આવવું પડશે અને પગે લાગવાય. ના મેડમ, તો તમારી ભૂલ થાય છે. અસત્યની સામે અમે ક્યારેય નમતા નથી. આ વસ્તુ મને પણ શીખેલી છે અને હું મારા વિદ્યાર્થીને પણ કહું છું. એટલે આ મીઠાઈની આશા છે ને મારી પાસે ન રાખતા. હા, જ્યારે અમારો વાક હશે ને ત્યારે અમે 1 વાર નહીં 7 વાર પગે લાગવા આવશું, પણ આવી રીતે તો પગે લાગવા તો અમે ક્યારેય નહીં જ આવીએ. એમ?
જય શ્રી કૃષ્ણ. બહુ ફૂટકે છે ને, આની હેકડી તો કાઢીને રહેવું જ પડશે. જઈ આવી એમને? હા, જી આવી અને મળી આવી એને. પણ આમ ચહેરા પર કેમ 12 વાગી ગયા? સોરી, પણ આ ચહેરા પર કેમ 12 વાગી ગયા છે અને આ ગુસ્સામાં કેમ છે? તો શું કરવું? જો 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 તું છે ને આ ગુસ્સામાં જરાય સારી નથી લાગતી. એટલે છે ને તારે સવારમાં તો આમ પ્રેમથી જ વાત કરવાની. કારણ કે અને તું તમને રોમાન્સની વાતો સિવાય બીજું કઈ આવડે છે આ રીતે કરતા સિવાય? અરે ગાંડી, જેની ઘરવાળી એટલી રૂપાળી હોય એ રોમાન્સ ના કરે તો શું કરે? અને આપણે શહેર મૂકીને અહીંયા ગામડામાં શા માટે આવ્યા છીએ? અહીંયાની બધી ઓ પ્રકૃતિ. ઓ ઓ ઓ ઓ ઓ ઓ અહીંયા મારું ટ્રાન્સફર થયું છે હો ને? હા તે એ જ કહું છું, એ જ કહું છું, એ માટે જ કહું છું. ગામડામાં આવ્યા છીએ તો શું રોમાન્સ નહીં કરવાનો? અહીંયા આવીને તમારી બુદ્ધિ પણ અહીંના લોકો જેવી ભ્રષ્ટ થઈ ગઈ, બીજું કઈ નથી. અરે અરે પણ મારા પર શા માટે ગુસ્સો કરે છે? મેં શું કર્યું? હવે એમ નહીં પૂછો કે તને મુખિયાણીએ શું કામ બોલાવી હતી, શું કામ હતું? હા હા હશે, તું નવી તારું ટ્રાન્સફર થયું છે અહીંયા તો કદાચ મળવા માટે બોલાવી હોય, બીજું શું કામ હોય? લ્યો, મળવા માટે બોલાવી હોય, બીજું શું કામ હોય? તમારી જાતે જ તમે બધું નક્કી કરી લો કે એમણે મને શું કામ બોલાવી હતી એમ. તો બોલો બોલો શું થયું છે? હે શા માટે બોલાવી હતી? તારું સ્વાગત કરવા માટે? સ્વાગત ને સ્વાગત તો હું એનું કરીશ ને, બહુ ધામધૂમથી એનું સ્વાગત કરવાની છું હું. અરે પણ શું થયું છે? તું ગુસ્સામાં કેમ છે એટલી બધી? એના મનમાં હમતથી હોય છે, મુખિયાણી છે તો એને એવું છે કે હું કલેક્ટર છું, આમ છું તેમ છું. હા, મને શું કામ બોલાવી હતી ખબર છે? કે આ ગામમાં કોઈ પણ ગવર્મેન્ટ અધિકારી આવે ને નવા તો અહીંયા આવવાનું, મારી પાસે મીઠાઈનું બોક્સ લઈ અને મને પગે લાગી જવાનું. જાણે કેમ આપણે એના બાપના જાગીર હોઈએ, એના બાપના નોકર હોઈએ એની જેમ. શું આવું કહ્યું લોકો? હા, આવું કીધું. જો મારી વાત સાંભળ, તારે જવું તું તો મીઠાઈનું બોક્સ આપી દેવાય ને, હે ખાલી બીજું શું હોય? વાહ રે વાહ, તમારે તો કહી દેવું છે જવું તું તો મીઠાઈનું બોક્સ આપી દેવું તું ને. મીઠાઈનું બોક્સ એમને આપીને હું પગે લાગુ? અરે પગે લાગવાનું નથી કહેતો, ખાલી મીઠાઈનું બોક્સ આપવાનું કહું છું. ના રે ના, કાલ સવારે તો એ મને એવું કહે કે તું આવી જા, મારા ઘરે રસોઈ બનાવી જા. તો હું નવરી છું એના હાટું. ના ના એવું કરવાની જરૂર નથી આપણે. પણ આ લોકો અહીંયા આવી રીતે કેમ જીવતા હોય છે? હે આવી રીતે દાદાગીરી કરવાની હા સારું ના લાગે. અને મુખિયાણી છે તો એનો મતલબ તો એવો નથી કે આખું ગામ એને ઝુકાવી, સોરી, આ મુખિયાણી છે તો એનો મતલબ એવો તો નથી કાંઈ કે બધા એની સામે ઝૂકી જાય. અને જો આ વધારે પડતું બોલે ને તો સામે જવાબ પણ આપી દેવાનો. આપણે અહીંયા આપણા કામ માટે અને તારી નોકરી માટે આવ્યા છીએ, એની ગુલામી કરવા નહીં. મારી ભાષામાં મેં જવાબ તો એને આપ્યો જ છે અને મને ખબર છે કે મેં જે જવાબ આપ્યો છે ને એ જવાબ એને બહુ એટલે બહુ કડવો લાગ્યો છે અત્યારે. એટલે એ મુખિયાણી છે એટલે કંઈક તો પગલાં લેશે જ, પણ એને સામે કેમ જવાબ આપવો ને એની બધી તૈયારી મને કરતા આવડે છે. હા બસ તો પછી એને જે કરવું હોય તે ભલે કરે, પણ મને ખબર છે કે મારી આ સિંહણ એને વળતો જવાબ આપી દેશે. હે એટલે આપણે મને તો ના 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 ના, બોલો ને કે મીઠાઈનું બોક્સ લઈને જવાય ને, બોલો બોલો. હું તો ખાલી એમ કહેતો હતો કે ભાઈ મીઠાઈનું બોક્સ અપાય, આપણે તારીફ બદલી થઈ છે તો મીઠાઈ ખવડાવવામાં શું વાંધો? ના, મને તો એ ખબર નથી પડતી કે આ મુખિયાણી બધા ઉપર આવું શું કામ કરતી હશે. હા, એને મુખિયાણી બનાવી છે તો એને ગામમાં બધા લોકોની હેલ્પ કરવી જોઈએ યાર. અને આ હેલ્પ કરવાની જગ્યાએ બધા લોકોને હેરાન કરે છે. એ એવું ઈચ્છે છે કે ગામમાં હું જેમ કહું ને એમ થવું જોઈએ. આ ગામ ફક્ત મારું એકનું જ છે અને આ બધા ગામમાં રહેવાવાળા એમના માટે એમના મજૂરને નોકર સમાન છે. જો એવું ના હોય, બધાને ઝુકાવે છે ઈ, ગમે એ વ્યક્તિ હોય. એ લોકો આપણે જીવી એમ ના જીવતા હોય. અહીંયા ગામડામાં શું કે બધા માન મર્તબો મોભો એનો પોતાનો જાળવી રાખવા, એનો દબદબો બનાવી રાખવા માટે આવું કરતા હોય. આ ગામમાં બહુ બધા લોકો છે, કોઈ લોકો એવા નથી જેવી મેં આ મુખિયાણીને જોઈ એવું. હર કોઈને પોતાનું સ્વમાન વાલું હોય છે, સ્વાભિમાન વાલું હોય છે. અને આ મુખિયાણી તો એવું લાગે છે મને જોતા કે બધાને પોતાના જાગીર બનાવીને રાખતી હોય ને એવું જ. પણ હું એની સામે ક્યારેય નમવાની નથી અને આપણે નમવાનું પણ નથી. આગળ જે થશે ને એ જોઈ જશે. તું ચિંતા નહીં કર, તારું કામ કર. જા. રામ રામ સરપંચ સાહેબ. રામ રામ. અરે
તમે હું ખોટો ન હોઉં તો આ આપણા ગામમાં નવા શિક્ષિક આવ્યા એમના ઘરવાળા જ ને? હા રાજભાઈ તમારું હા નામ? મારું નામ રાજભાઈ. હા બોલો બોલો, કેમ આવવાનું થયું? જો સરપંચ સાહેબ, હું તમને થોડી ફરિયાદ કરવા માટે આવ્યો છું. અરે મારાથી કંઈ ભૂલ થઈ ગઈ ભાઈ તો તમે મને ફરિયાદ કરવા આવ્યા? ના ના સરપંચ સાહેબ, તમારાથી કોઈ ભૂલ નથી થઈ, પણ ભૂલ તો શું કહું તમને. હા, આપણા ગામના મુખી છે ને, હં. રીજાબેન, એ મારી પત્નીને કહે છે કે આ ગામમાં તમારી બદલી થઈ છે તો મારા માટે મીઠાઈનું બોક્સ લઈ આવો અને મને પગે લાગી જાઓ. અરે આવું તે કંઈ હોતું હશે? મારી વાઈફની અહીંયા બદલી થઈ છે તો શું અમારે એની સામે ઝૂકવાનું? એટલે મતલબ કે તમે આ ગામમાં પગ મૂકતાની સાથે જ તમારું સ્વાગત કરી દીધું મુખિયાણી, એમ ને? આ જો શું? એટલે કંઈ સમજાણું નહીં મને. સમજાવું છું. આ ગામમાં કેટલાય શિક્ષકો આવ્યા અને ગયા, આ બધા સાથે મુખિયાણીનું આવું જ વર્તન હોય છે કે હું ગામની મુખિયાણી છું એટલે મારા ઘરે આવો, મને મીઠાઈના ડબ્બા આપો, મને પગે લાગો અને જ્યાં સુધી આ ગામમાં રહ્યો ત્યાં સુધી હું કહું ને એમ જ થવું જોઈએ. આ જ દબદબો છે મુખિયાણીનો. આ મારી સામે નથી બોલતા એનું એક કારણ છે કે હું આ ગામનો સરપંચ છું. તો મને એ નથી સમજાતું કે આ લોકો એની સામે અવાજ કેમ નથી ઉઠાવતા? અરે ખોટું છે એ ખોટું છે. એવું તો કંઈ હોતું હશે કે તમે મુખિયાણી છો તે ગામ તમારા તાબામાં છે, લોકો તમારી વાહ વાહ કરે અને તમારી સામે ઝૂકે? એવું તો ન જ ચાલે ને. ડર રાજભાઈ, ડર. લોકો ડરે છે એમનાથી. લોકોના મનમાં એવો વહેમ છે કે મુખિયાણીની સામે બોલશું, એના વિરુદ્ધ ફરિયાદ કરશું તો પછી અમને આ ગામમાં રહેવું ભારે પડી જાય. મુખિયાણીના મનમાં એવો વહેમ છે કે હું આ ગામની મુખી છું એટલે લોકો મારાથી ડરશે. અને આ લોકોને એવું છે કે જો અમે મુખિયાણીની કંઈક ફરિયાદ કરશું, એની સામે બોલશું તો અમારે આ ગામમાં રહેવું ભારે પડી જાય. એક વાત તમે પણ સાંભળી લો સરપંચ સાહેબ, અત્યાર સુધી આનો પાલો છે ને આ બધા ગરીબ માણસો સાથે પડ્યો છે, અને આ વખતે આનો પાલો એક સિંહણ સામે પડ્યો છે. એણે મારી ઘરવાળીને કીધું છે ને પગે લાગવાનું. આ વખતે એને બહુ ભારે પડશે, કારણ કે મારી ઘરવાળીને હું બરાબર રીતે ઓળખું છું. જો એની ઝપટે ચડશે ને મુખિયાણી તો 7 જન્મ સુધી ક્યારે મુખીના પદ ઉપર નહીં બેહે. એટલે જો એ સમજી જાય એની રીતે તો સારી વાત છે, નહીંતર આ ગામમાં આબરૂ જતા એને વાર નહીં લાગે. જો રાજભાઈ, તમારે એની સામે બોલવાની કાંઈ જરૂર નથી. હું છું ને, હું એને સમજાવીશ. એ ભૂલી ગઈ છે કે આ ગામ છે ને એની જાગીર નથી, અને હું આ ગામના સરપંચ હોવાના નાતે તમે આ ગામના મહેમાન છો, અને તમારા પત્ની જે છે ને એ આ ગામમાં શિક્ષણ આપવા આવ્યા છે, લોકોને વિદ્યા આપવા આવ્યા છે, અને એની સાથે આવું વર્તન એ તો કદાપી ન ચાલે હો. હા, હું તો એ જ કહું છું. જુઓ, મારી ઘરવાળીની 3 વાર એમ જ બદલી થઈ ગઈ છે. 2 જગ્યાએથી તો એમના વિરોધને લીધે જ તે, કારણ કે ખોટું ક્યારે સહન નથી કરતી. હા, કદાચ એમાં એનો વાંક જ ના હોય. તમે કીધું એમ હંમેશા સાચાની વિરુદ્ધમાં જ લોકો બોલતા હોય છે, એટલે જ આવું બને. હા, તો કંઈ વાંધો નહીં. તમારાથી સમજે તો મુખિયાણીને સમજાવજો, નહીંતર આ વખતે એને બહુ ભારે પડશે. ચાલો. એક કામ કરો નહીં, પહેલી વાર આવ્યા છો, અંદર ચાલો ચા પીતા જાઓ. જો અત્યારે મારે થોડું કામ છે, પણ એ ફરી વાર કામ જરૂર તો આવી થતા રહેશે. પછી આવી જરૂરથી આવીશ. ચાલો, મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મુખી, આજે મારે જવાનું છે દેવપર ગામ, તો હું જાઉં છું. અરે એમ થોડું અરે જાવ, એ મારા 2 શબ્દો સાંભળતા જાઓ. ઓહો, તમારે હવાર પડે ને શબ્દો તો સંભળાવા જ હોય મને. કાંઈ વાંધો નહીં, જે બોલવું એ બોલો, ફટાફટ બોલજો. કારણ કે છે ને મારી પાસે તમારા જેવો ટાઈમ નથી. તમારી પાસે કાંઈ કામ ધંધો છે નહીં, આખો દિયા સોરે ને સૌટે કરવું, બીજું કાંઈ છે નહીં. અને મહત્ત્વની વાત તો એ છે કે મારી પાસે છે ને આ ગામ સિવાય ઘણા બધા કામ છે. તો મને આ ગામ સિવાય મારી પાસે ઘણા બધા કામ છે, કારણ કે ગામની મુખિયાણી છું. હંધાઈ કામ, હંધાઈના દુઃખ બધું જ જોવું પડે મારે. એટલે કેવું એમ છે કે જે કેવું હોય ને એ ઝટ કહેજો. આપણે મુખિયાણી થઈ ગયા ને એટલે મોટા રાજા મહારાજા નથી થઈ ગયા, સમજ્યા? અરે હારો રાજા મહારાજા હોય ને એ આવું વર્તન ન કરે, એવું વર્તન તે કર્યું છે મુખિયાણી બનીને. અસા મેં કર્યું છે? મેં એવું શું કર્યું છે જરા જણાવશો? હા, શું કહેવાય,
મારા નસીબ ફૂટેલા હતા જે તમે મારા પતિ બનીને આવ્યા અને પછી તો જિંદગી નસીબ તો છે ને મારા ફૂટેલા છે સમજ્યા અત્યારે કે તું આવું વર્તન કરશો અરે પત્ની ગમે એવી હોય તોય સુધરી જાય પણ તું સુધરવાનું નામ નહીં લે એમ હા હું ખરાબ છું આ તો હું કામ બોલો છો તમારો ને મારો બંનેનો દી હું કામ બગાડો છો મારે દેવ પર ગામ જવાનું મોડું થાય છે ત્યાં હંધી મોટી સભા યોજાણી છે અને ત્યાં કામ છે તો મને જવા દો તમે તમારું કામ કરો ચલો તમારી જાય વાત ને તો સપા હોતે વિખાઈ જાય સમજ્યા બધા મોટા બગાડ છે આ તો તને વેમ છે કે બધા મારું માન રાખે છે બધા મારું માન રાખે છે પણ તારું માન નથી રાખતા આ બધા તારથી બીવે છે ઓલા નબળા માણસ હોય ઓલા નબળા માણસ હોય ને બિચારા ગરીબ લાસાર ઈ તારું માન રાખે છે ખાલી ઈ મજબૂરીમાં રાખે છે મજબૂરીમાં એમ હા ઓલી શિક્ષિકા આયા ગમે આવે મને એ નથી ખબર પડતી ગમે સરકારી માણસ આયા આવે ગમે કોઈ સરકારી નોકર આવે આપણા ગામમાં નોકરી કરવા રહે તો એવું કોઈ જરૂરી છે કે તને આયા મળવા આવવું જ પડે અને વળી એવા નિયમો પાછા કે મીઠાઈનું બોક્સ લઈને આવવાનું અને પાછું વળી પગે લાગવાનું તું હું કઈ મોટો ભગવાન છો કે તને પગે લાગે બોલી લીધું હવે હું બોલું એટલે ખબર પડે આ તમારું હંધુય પાણી હેઠું પડી જાય હા તમને શું લાગે છે કે શિક્ષિકા કે શિક્ષક કોઈ પણ આ ગામમાં આવે એ મને મીઠાઈ ન આપે મને પગે ન લાગે અને સાંભળી લો અટાણે તો હું આ ગામ માટે ભગવાન જ છું સમજી ગયા મુખ્યાણી શું યાદ રાખજો અને છે ને મેં નક્કી કરી લીધું છે કે આ ગામમાં કોઈ પણ નવો યુવાન કે યુવતી આવે ને તો એને પહેલાં મને મળવાનું અને પછી જ આ ગામમાં રહેવાની ઇજાઝત મળશે ત્યાં લગન એને કોઈ પરવાનગી મળશે નહીં અને શિક્ષિકા ભાન ભૂલી ગઈ છે એ આવી અને મને એવા શબ્દો કહી ગઈ છે જેનું એને ભાન નથી હવે એના વળતા પાણી નોંધાઈ ગયા છે મારા સોપડે અરે તું રહેવા દેજો કારણ કે જે તારી સામે બોલે અને ખોટા સામે ઝૂકે નહીં ને એ માણસ ને કર્તવ્યનિષ્ઠ કહેવાય સારો માણસ કહેવાય સાચો માણસ કહેવાય અને આ જે નવી શિક્ષિકા આવી છે ને એને તું ટકવા દેજે કોઈ સારો માણસ કે નવી શિક્ષિકા કે સારી શિક્ષિકા કોઈ આ ગામમાં ટકતી નથી જે બધા આવે ને એ બસ તારી આ રહેમ નજરની વિશે દબાયેલા રહેશે એટલે એને છે ને તું ટકવા દેજે એને કાંઈ નહીં કરતી જો નહીં કાંઈ કરે ને તો સારું કામ જ કર્યું કહેવાય આ ગામમાં આ શિક્ષિકા જે આવી છે એ હું તમારી કોઈ હકી લાગે છે કે આટલો બધો જીવ ઉકાળો કરો છો તમે તમારું કામ કરો ને મને મારું કરવા દો મને જે ઠીક લાગશે એ હું કરી અરે આ ગામના જે શાળામાં વિદ્યાર્થીઓ છે ને એની માટે શિક્ષિકા હારી કહેવાય અને મારે તો હું તો એમ કહું છું કે તારી કરતા હારી તો એ કહેવાય કે સારું શિક્ષણ તો આપશે ને એના વિદ્યાર્થીઓને કે આપણે હારવાનું નહીં કોઈ સામે ઝૂકવાનું નહીં ખોટું આવીને આવાજ ઉઠાવવાની એવું શિક્ષણ તો આપશે અને તું શું કરશો બસ જે હોય એની ઉપર પ્રકોપ જ કરશો જેમ મારો અત્યાચાર મને આમ કરવાનું મને તેમ કરવાનું તો એવું શીખે સમજ્યા એ બસ ક્યાર ના મન ફાવે એમ બોલે જાવ છો ટે તમે તમારું કામ કરો ને બાપ જિંદગીમાં એક સરપંચ તો બની ન થક્યા અને દોઢ ડાયા બનતા જલ્પા આ આપણા ગામમાં મુખિયાણીએ છે ને હદ કરી નાખીશું હવે સુધારો આવે તો સારું એનામાં કંઈક તે વળી પાછું શું થયું આ આપણા ગામમાં ઓલા જીજ્ઞાબેન કોઈ શિક્ષિકા આવ્યા છે ને હા નામ તો સાંભળ્યું છે મેં. એનો ઘરવાળો મારી પાસે આવ્યો હતો રાજભાઈ નામ છે એનું હા. ને કહેતો હતો કે મુખિયાણી એને ઘરે બોલાવ્યા હતા અને આ મીઠાઈનું બોક્સ લઈને જવાનું ને પગે લાગવાનું આવી બધી વાતો કરતા હતા હા મુખિયાણીએ તો છે ને હાવ હું ઉપાડો લીધો છે હો હા જેટલા આ ગામમાં શિક્ષક આવે છે ને એને હક નથી લેવા દેતા હા બિસાડા શિક્ષકો છે ને હા કંટાળીને આ ગામ છોડવા તૈયાર થઈ જાય છે હા એને કંઈક સમજાવો ને જઈને આ પેલો કહે ને સમજાવ્યા સમજે નહીં જનાવરની જાય અખો ભગત ગયા નથી અમારી સંતોની નાય આ કહેવત જેવું કામ છે મુખિયાણીનું આ મુખિયાણીના લીધે આ ગામમાં હારા શિક્ષકો છે ને ગામ છોડીને જતા રહે છે અને આ ગામમાં શિક્ષણની કમી જો એટલે જ છે આ છોકરાઓને સારું ભણતર નથી મળતું અને સારું ભણતર નહીં મળે
તો મોટા મોટા માણસો મોટી મોટી પદવી ઉપર આ ગામના છોકરા કેવી રીતે જાય છે? નો જ જાય એને પછી શું કરવાનું રે? હા, વાડીમાં કામ કરવાનું દી ને રાત. હા, બિસાડા એના મા બાપ કેવડા સપના લઈને બેઠા હોય કે મારો છોકરો જે હું કામ કરું છું ને એ મારા છોકરા કામ ન કરે, અને શહેરમાં જઈને અને છે ને હા ડોક્ટર બને, એન્જિનિયર બને, પોલીસ બને. આપણ ક્યાંથી ને બને આમાં? હા, આપણા ગામમાં આ મુખિયાણી કોઈને ટકવા દેશે? હે, સારું કોઈને શિક્ષણ વિશે કાંઈ વિચાર્યું છોકરા વાટું કે આપણું ગામ આગળ વધે, આપણા ગામ આગળ વધે તો એનું નામ થાય? નહીં, કાંઈ વિચારવાનું જ નહીં. એ મુખિયાણી છે ને હે એટલે એનું જ વિચારવાનું. હાવ સ્વાર્થી માણસ છે હો. આવું માણસ મેં ક્યાંય નથી જોયું. સાચી વાત છે તારી. મુખિયાણીના મનમાં એમ છે કે આ ગામમાં કોઈ મોટો અધિકારી ભણીને બની જાય ને તો પછી મારું કાંઈ નહીં હાલે. આ ગામનું છે ને આખું હું મુખિયાણી છું ને તો મારા તાબે રહેવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ. પણ એ ભૂલે છે કે ક્યારેક ને ક્યારેક છે ને ટક્કર આપવા વાળો વ્યક્તિ આવી જ જાય. હા, છે ને મુખિયાણીને શું હોય ખબર છે? એ તો રહ્યા રૂપિયાવાળા, એટલે એના છોકરાઓને છે ને શહેરમાં ભણવા મોકલી દે. હવે બિસાડા આપણા ગામમાં કેટલા બિસાડા ગરીબ છે જે શહેરમાં નથી મોકલી શકતા, એના છોકરાઓને તો અહીંયા જ ભણાવવા પડે. હે, તો એનું શું કરવાનું? એ વાત તો તારી સાચી આ છે. તમે સરપંચ છો પણ કઈ કામના નથી, કોઈ કરતા નથી ગામ હાટું. હા, પણ- હાસન, મને આ વાત નથી ગમતી હો. જ્યારે પણ આપણા ગામમાં આ તકલીફ ઊભી થઈ છે ને ત્યારે હું ગયો જ છું મુખિયાણી પાસે. આ તો મેં તો વાતે એવી સાંભળી છે ગામમાંથી. આ હું છોકરાઓ ભણવા જતા હોય ને ત્યાં અમે પાણી ભરવાને જતા હોય ને તો છોકરાઓ કેવા વાતું કરતા હોય કે ઓલા નવા ઈ કે મેડમ આવ્યા છે ઈ કે હું કીધું ઓલા ઝીગના મેડમ ઈ કે કેવા હારા છે ને કેવું અસલનું ભણાવે છે. હા, જો આવા મેડમ હારા આવે અને આ મેડમે ગામ છોડીને જતા રહીએ તો પછી કેવું થાય? આ દુઃખ તો થાય ને આપણને. ઈ મેડમ ને છે ને આપણે જવા નથી દેવાના, બસ ઈ જવાબદારી તમારી છે. એ વાત તારી સાચી. અને આ મેડમ છે ને છોકરાને એટલું બધું સારું ભણતર આપે છે ને કે નાનપણથી મોટા થાય ને ત્યાં સુધીમાં એવું ઘડતર બનાવી દે છે ને કે છોકરાઓ કોઈ મુશ્કેલની સામે ડરશે નહીં અને ઈંટનો જવાબ પથ્થરથી આપતા શીખશે. મને આ શિક્ષિકામાં એવું દેખાય છે. પણ આ ઓલી મુખિયાણી ટકવા દે તો થાય ને, તો ઈંટનો જવાબ પથ્થરથી આપે ને, બાકી ઈંટે ન્યાન પડી રહે ને પથ્થરે ન્યાન પડ્યો રહે. હવે એવું નહીં થાય, કારણ કે મને મુખિયાણીના દિવસો ભરાઈ ગયા ને એવું દેખાય છે. અને તે કીધું એમ રહી વાત એને સમજાવવાની, તો મુખિયાણી પાસે મારે આંટો મારવા તો જવું જ પડશે. કારણ કે જો આ જિજ્ઞાબેન વ્યાજ આવે ને આ ગામમાંથી તો બીજો કોઈ શિક્ષક આ ગામમાં આવવા તૈયાર નહીં થાય. કારણ કે કેટલા શિક્ષકો વયા ગયા છે આ ગામમાં. વયા જ જાય ને, આમાં શું કરે એ? હા, તમારે જો ત્યાં બોલવું હોય ને તો જ જાજો, બાકી જાઉં હું હમણાં ગામની બાયુને લઈને. કાંઈ તારે નથી જવું. એની સામે છે ને એક વખત મને જવા દે અને હું સમજાવવાનો પ્રયાસ કરું. જો સમજી જાય તો ઠીક, નહીં તો પછી તમે જાયજો બસ. મને લાગે એ જાડું સમજશે નહીં. હા, એ જેટલી જાડી છે એની કરતા એની બુદ્ધિ જાડી છે એવું લાગે છે મને. હે, તારી વાત તો એકદમ સાચી છે. આ ઓલા એના ઘરવાળા અહીંયા ભેગા રહે છે? હા, રહે છે, પણ એનું કદાચ મારી જેમ એની સામે હાલતું ન હોય એવું બને. હો, હવે વાત કરો છો હવે. આ જો અત્યારમાં કામે વયા જાય, જો ટ્રેક્ટર લઈ જાય. જય શ્રી કૃષ્ણ મુખિયાણી બા. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? અરે આવો આવો. હા, રોકાઈ ક્યાં ગયા? અરે તમે રહ્યા મુખિયાણી, તમે આવો કયો પછી જવાય ને. ઓહો, લો બોલો. આ સરપંચ ગામમાં માન આપવાનું નથી ભૂલતા, એ બહુ સારું કામ છે હો તમારું. માન તો હું તો બધાને આપું જ છું મુખિયાણી બા, તમને ખબર જ છે ને. હા, હા. પણ તમે કોકને માન નથી આપતા ને ઈ ગમતું નથી. એ વાત એ સાચી. આ શું છે ને કે કોને ક્યારે કેટલું માન દેવું ને એ કાંઈ નક્કી નથી. એ હંધી તો છોડો. હું તમને એમ પૂછું છું કે આજે અચાનક મારા ડેલીએ ચડવાનું કારણ હું, અને મારે બીજું એ પૂછવાનું હતું તમને કે આ રસ્તાનું જે ગ્રામ પંચાયતના રસ્તાની વાત છે એ પાસ થઈ ગયું છે તો હજુ લગન એ રોડ કેમ નથી બન્યો? એમાં એવું છે કે બાજુનું ગામ દેવપર છે ને ત્યાં રોડનું કામ હાલે છે, ત્યાં મજૂર છે ને બધા રોકાઈ ગયા છે અને થોડુંક અમથું કામ બાકી છે. એવું ત્યાં જેવું કામ પતશે એટલે સીધા જ આપણા ગામમાં ડામરના ટ્રેક્ટર ખટારા બધું જ અહીંયા આવી જાય મજૂર હારે.
આ તે ઝટ કરાવજો, નહીંતર પછી એવું ન થાય કે આ ગ્રામ પંચાયતની મુલાકાતે સાહેબો આવે અને એને કાંઈ ન મળે. સમજી ગયા? આ ગ્રાન્ટ જેવી પાસ થાય ને એવા કામ તરત ચાલુ કરી દેવા પડે. સાચી વાત છે તમારી, થઈ જાય. તમને કોઈ ફરિયાદ મારા વિરુદ્ધ નહીં કરે બસ. અને અત્યાર સુધી આવી છે? ના ના, ફરિયાદ તો તમારી કાંઈ ના આવે. અને એમ તમને ખબર છે ને આ ગામની મુખિયાની હું છું, પછી કોઈ હું ફરિયાદ કરવાનું તમારું. અને હોય તોય મને આવીને કહી જાય કે આ બધું તો એ તો હું હલ કરી દઉં. પણ તમે અચાનક આજે ડેલીએ સડ્યા, કંઈ કારણ વગર તો તમે આવો નહીં. તમારી ફરિયાદ તો કોઈ નથી કરતું, પણ મારે તમારી ફરિયાદ મજબૂરીમાં કરવા આવવી પડી છે મુખિયાની બા. એટલે એમ જ કે તમે આપણા ગામમાં ઓલી નવી શિક્ષિકા આવી છે એને ઘરે બોલાવીને હું કામ એમ કહો છો કે પગે લાગવાનું મને મીઠાઈના બોક્સ આપી દો? આ થોડું સારું લાગે? હસા એટલે ઈ તમારા આંગણે સડીને મારી રાવ કરતી હતી એમ ને? એ નથી આવી મારા આંગણે, એનો ઘરવાળો આવ્યો હતો રાજભાઈ નામ છે એનું, મને તો નામ નહોતી ખબર, પણ બહારથી ઉઠતા સમાચાર મળ્યા હતા. પણ મુખિયાની બા, આ બધા શિક્ષકો હારે તમે આવું વર્તન શું કામ કરો છો? અરે હંધાઈ શિક્ષકો હારે સારું જ વર્તન કરું છું. આમાં કોની હારે મેં ખોટું વર્તન કર્યું? અને આમાં ખોટું શું છે? એ આ ગામમાં આવી 2 દી થઈ ગયા, મને મળી નહીં, મારી હારે વાત ન કરી. અને બીજી વાત તો એ કે ઘમંડી છે, અભિમાની. મેં એને કીધું કે હંધાઈ શિક્ષકો મને પગે લાગે છે અને મીઠાઈનું બોક્સ લઈને આવે છે તો એને મને આપી દેવું જોઈએ ને. પણ મને લાગે છે કે એને માન આપતા નથી આવડતું, તો મને ક્યાં માન દેતા આવડે છે? પણ જો મુખિયાની ભાઈ કહેવત છે ને કે તું મને માંગે અને હું તને આપું, એ વાત મને મંજૂર નથી. એટલે કે માન માંગવાથી નથી મળતું, આપણે કામ એવા કરીએ ને તો માન મળે ને. એમ એટલે મેં કોઈ એવા કામ નથી કર્યા કે જેથી મને માન આપવું પડે. અરે આ ગામમાં મુખિયાણી પદે જે દિવસથી હું આવીશું એ દિવસથી ગામના હંધાઈનું સારું કર્યું છે. પણ મને લાગે છે કે આ શિક્ષિકા મારા સુંગલમાં નથી આવી ને એટલા માટે. પણ એને જો તમારી આગળ ફરિયાદ કરી છે તો હવે એને મારે મારો પાવર બતાવવો પડશે કે મુખિયાણીને જે તું સમજે છે ને એ નથી. એટલે એ વાત તો ક્યારેય મંજૂર નહીં થાય. પણ મુખિયાની બા, હું એટલું જ કહેવા માંગુ છું, તમને વધારે નથી કહેતો. આ ગામમાં હારા શિક્ષકો આવીને વૈયા ગયા અને છોકરાઓના મોઢે મેં સાંભળ્યું છે કે આ જિજ્ઞાબેન નામના જે શિક્ષિકા આવ્યા છે ને બહુ સારા છે. જો આનાથી સારી શિક્ષિકા પહેલાં નથી આવી અને મને એવું નથી લાગતું કે હવે આવે એમ. એટલે કહું છું કે આ વ્યક્તિ છે ને એ સારું ઘડતર છોકરાનું ઘડશે, મને એવું લાગે છે. એટલે હું કહું છું. તમને તો હંધુય લાગે છે, એ તો કહેવાના છોકરાઓ, કારણ કે એ સિબાવલી જે દેખાય છે ને એવી છે નહીં. એટલે એનો પાવર તો મારે હેઠો ઉતારવો જ પડશે. જો જે હોય એ આ ગામમાં બહુ તો 5 વર્ષ, હા, એનાથી જાજુ તો એ ભણાવી ન થકવાની. અને હું તો આ ગામની રહેવાસી છું ને આ ગામની મુખિયાણી છું. અને આપણે અંદરો અંદર ડખા ન કરવાના હોય. આ બહારથી આવેલી વ્યક્તિનો પક્ષ ખેંચી અને તમે મને કહેવા આવ્યા ને એના કરતાં તમારે એને કહેવાનું હતું કે મુખિયાણી પાસે જઈને પગે લાગી લે, તારા બાપાનું કંઈ નહીં જાય. પણ લાગે છે કે આ ગામના લોકો છે ને હવે ઊંધી રમત રમવા માંડ્યા છે, ઊંધી ચાલ ચાલે છે. કોઈ ઊંધી રમત ચાલ તમારી સામે રમતું નથી. પણ મુખિયાણી બા, હાસું એ હાસું ને ખોટું એ ખોટું. એ સ્ત્રી જે છે ને શિક્ષિકા, એ તોસડાઈથી વાત નથી કરતી, સાચી છે. સાચી છે ને, એને આજે હાસુપણું બતાવી દઉં. આવીને કહી ગયા એ માટે રામ રામ. રામ ગામની અંદર છે ને કાંઈ ઠેકાણા પડે એમ નથી. જ્યાં લગડ હું આટો નહીં મારું ને ઓહો હો, આ ગામની હવા રાસ નથી આવી લાગતી. લાગે છે કે આ ગામનું પાણી ને ગામની હવા રાસ આવવા માટે મારે કંઈક કરવું પડશે. 2 દી પહેલાં મારા ઘરે આવી હતી, ખબર છે ને કે ભૂલી ગઈ? ખબર છે ને, બધી જ ખબર છે અને બધું જ યાદ છે, કંઈ ભૂલી નથી. બોલો તો શું કરશું હવે? ઈ જ કહું છું કે કાં ન આવી પગે લાગવા ને મીઠાઈ લઈને. જો પહેલી વાત કે પૈસા મારે ઉપરથી નથી ખર્ચતા કે હું તમને મીઠાઈ લઈને આપી જાઉં. અને બીજી વાત પગે લાગવાની, તો પગે તો મેં તમને એ દિવસે પણ કીધું હતું કે મારા મા બાપ સિવાય હું ક્યારેય કોઈ ત્રીજા વ્યક્તિને પગે લાગતી નથી. અચ્છા, મા બાપ સિવાય ત્રીજા કોઈ વ્યક્તિને પગે નથી લાગતી. હું તો ભૂલી ગઈ હતી બાપા, હું તો ડરી ગઈ કે અરર હું થયું. હા,
મા બાપ સિવાય કોઈને પગે નથી લાગતી એ વ્યક્તિ મને પગે કેવી રીતે લાગવા આવે નહીં? અરરરર, મને લાગે છે કે તને છે ને હજુ મારા પાવરનો ભરોસો નથી કે હું- બધું જોઈ લીધું અને બધું જાણી પણ લીધું કે તમે કેટલી હદ સુધી જઈ શકો એમ છો, તમે શું જોવો શું નહીં, બધી ઇન્ફોર્મેશન મારી પાસે આવી ગઈ છે તમારી. એમ તને હંધી જાણકારી મળી ગઈ છે, છતાંય જો મારી હારે વેર લેવું છે તો તારામાં બહુ હિંમત છે. હિંમત છે કે તું મારી હારે વેર લેવા માટે આમ તલપાપડ થાય છે. વાંધો નહીં, આ ન થવું મારા ઘરે, વાંધો નહીં, પગે નથી લાગવું, વાંધો નહીં, પણ યાદ રાખજે આ મુખ્યાણી છે ને નમાવીને તો રહે જ છે. એટલે એટલે પણ યાદ રાખજો, શિક્ષક છું, ક્યારેય કોઈને નમીશ નહીં, નમાવીશ. એવું હોય? શિક્ષક નમે નહીં નમાવે? અરરરર, હું તો ડરી ગઈ. તું તો બહુ ધમકી આપે છે. હા, ના ના, મારાથી ડરવાની કોઈ જરૂર નથી. હું તો ખાલી એટલું જ કહું છું કે મારી સાથે પ્રેમથી બોલો અને પ્રેમથી રહ્યો તો જ મજા આવશે, બાકી મજા નહીં આવે. એમ મારા ગામમાં મને મજા નહીં આવે? આ તો પહેલી વાર જોયું કે મારા ગામમાં મને જ મજા નહીં આવે. હા, આ ગામ ઉપર તમારું નામ લખ્યું છે. આ ગામ ફક્ત તમારા એકનું જ છે. તમારા પપ્પાએ બનાવ્યું છે આ ગામ, કે આ ગામમાં જેમ તમે કહો એમ જ અમારે કરવાનું. એ છછુંદરી, મારા બાપ સુધી જતી નહીં એ તારા જટિયા ભેગી તને ક્યાં ફેંકી દઈશ ને ખબર નહીં પડે. અત્યારે જેટલી ઉછળસ ને એટલી ભો ભેગી કરતાં મને વાર નહીં લાગે. શું છે કે હજુ લગન મેં મારા માણસોને કામે નથી લગાડ્યા. જો કામે લાગી ગયા ને તો બિચારી વરને લઈને ભાગતા વારે નહીં લાગે. અને હું કીધું આ ગામ મારા બાપની જાગીર નથી. આજે ગઈ બાપ પર, બીજી વાર જતી નહીં. તો તમે પણ જ્યાં મને પગ લગાડવાની જીદ રાખીને બેઠા છો અને એ ભૂલી જાજો. અને તમે શું કીધું કે તમારા માણસોને તમે છૂટા મૂકી દેશો. હા. જેટલા માણસોને છૂટા મૂકવા એટલા એને મૂકી દો. હું કોઈનાથી બીતી નથી. એટલું યાદ રાખજો કે એક દિવસ તમારે નમતું મારી પાસે ન આવવું પડે. હું આ દિવસના સપના હારા જો હશે તું. કાંઈ વાંધો નહીં, દિવસના જે તારા ગણે ને એને ગણવા જ દેવાના. શું છે કે અજવાળામાં તારા દેખાય તો નહીં. અને તને શું લાગ્યું હું પગે લાગતી આવીશ? હું તારી પાસે નમતું જોકી? એ તો આ જન્મમાં નહીં બને અને આવતા 7 ભાવમાં નહીં બને. હે તો જ્યારે સમય આવશે ને ત્યારે ખબર પડશે કે કોણ કોને નમતું દેશે ને કોણ નહીં. કારણ કે જીત હંમેશા સત્યની જ થાય છે. સત્યમેવ જયતે. હા, શિક્ષક છે ને હંધુઈ શિક્ષકની ભાષામાં જ બોલશે. કાંઈ વાંધો નહીં, સત્યમેવ જયતે. હો, હવે જાઓ. આવજો. હા, નીકળ્યા. આમ જવાના હતા. મારા ડરથી રસ્તો બદલી નાખ્યો. હજુ તો તું ગામે બદલી નાખી. ઠીક છે, હાલ વાતો બહુ થઈ ગઈ. હવે હું વાડી આંટો મારી આવું. મજૂર હરખા કામ કરે છે કે નહીં જોતો આવું. મજૂર છે ને આપણે એવા હારા મળ્યા છે ને કે આપણે કોઈ દી છે ને ફરિયાદ જ નથી આવી કે ફરિયાદ કરવી નથી પડી. એ વાત તો હાચી છે તારી, હો કે ઘણા વર્ષથી એના મજૂરમાં આપણે વાડીમાં કામ કરાવીએ છીએ એટલે ઘર જેવું થઈ ગયું છે. ઘરની સેમ હાસવો ને તો જ સારું કામ કરે, બાકી છે ને કોઈ ન ટકે. એ વાત તો હાચી છે. ને જીવ છે ને મોટો રાખવાનો આપણે ક્યાં ટૂંકો જીવ રાખ્યો કોઈ દી? રાખવાનોય નહીં. માગે નહીં આપવાનું, એટલે ઘરનું છે ને એમ કરીને જ કામ કરે. હું આ તમને હમાસાર મળ્યા કઈ ગામમાંથી ને? નહીં, મને આ તો ગામના સરપંચ છો કે હું છો તમે? મને તો એ જ ખબર નથી પડતી. આ તમને ગામમાંથી કઈ હમાસાર મળ્યા? નહીં. વળી પાછું નવું શું થયું? હા, તમે ગામના સરપંચ છો કે હું છો? મને તો ક્યારેક ક્યારેક છે ને આમ મને એમ થાય કે તમે મને સપનું આવે કે તમે સપનામાં જ સરપંચ છો, બાકી કોઈ છો જ નહીં. તને શું લાગે છે હું સરપંચ છું કે તારો ઘરવાળો છું? હે ને અત્યારે તો એવું લાગે કે બેમાંથી એકય નથી, કારણ કે ગામના હમાસાર તમારા પાસે કાંઈ છે જ નહીં. અરે બીજા પંચાયતના કામમાં છે ને વ્યસ્ત હતો એટલે કઈ સમાચાર લેવાનો ટાઈમ રહ્યો ન. જો એટલું બધું વ્યસ્તય નહીં રહેવાનું કે આ છે ને ગામની આપણને છે ને કાંઈ ખબર ન હોય, બધી ખબર રાખવાની હોય. પણ આમ જો આ મુખિયાની છે ને ખાલી નામની છે, કે કામ કરતી ને ધંધાય કામ હું કરું છું, તું જાણશો કે નહીં? મુખિયાણીનું તો છે ને નામ જ ન લેતા મારી પાસે. ભાઈ મારે નથી લેવું, પણ મારથી ઊંચા હોદ્યા છે ને તે નામ લેવું પડે મારે. હા છે ને, મને તો ગામમાંથી ને છે ને હમાસાર મળ્યા કે ઓલા નવા મેડમ કોણ છે, ઓલા જીજ્ઞા મેડમ. હા, આ નવા છે ને ઓલા શિક્ષક,
વળી પાછું શું થયું એને? ઈ છે ને હા એની બદલી કરાવી નાખે છે. હું વાત કરશો? તો પણ હજી મેં 2 દી પહેલાં તો વાત કરી મુખિયાની હારે કે તમે આની હારે જે કાંઈ કરો છો એ ખોટું કરો છો, આવું ન કરાય. આ તમને શું લાગે આ જાડી મુખિયાની કોઈને હક લેવા દે એમ છે? ઈ કોઈ દી સુધરે એમ નથી. આ બિસાડીનું છે ને લોહી પીગી છે આ મેડમનું. સારા માણસ આ ગામમાં જેટલા આવે છે ને શિક્ષક, આ એકેયને છે ને આ ભેંસ ટકવા નથી દેતી. આ હું ધારીને બેઠી છે ને આ ગામનું ભવિષ્ય છે ને બગાડીને જ રહે, મને એવું લાગે છે. હું તમને કહેતી હતી જ કે જાવ ને તો હરખાઈ હમાયથી ને સમજાવજો, બાકી જાવ હું હમણાં. ભાઈ હરખાઈ હમાયથી જ સમજાવી હતી, પણ સમજવી જોઈ ને. મને કે હા હું મુખિયાણી છું, આમ ને તેમ ને, એનો બસ જો હુકમ હકારતી હતી. પણ મને એવું લાગે છે કે હવે એના દી ભરાઈ ગયા છે. આ તો હાઈસન હું ભણેલી નથી, બાકી ભણેલી હોત ને ભણવાની જરૂર હતી ને આ જ ગામમાં હું છે ને મેડમ બની હોત ને તો એ જાડીને બતાવી દે તું. આ જિજ્ઞાબેને કઈ ઓછા નથી હો, પણ એને મનમાં એમ થયું હોય કે કોણ હવે આની હારે બધ ભીડે, ખોટે ખોટું હાવ સસ્પેન્ડ થઈ જાય નહીં કરતા નોકરી મૂકીને બીજા ગામમાં નોકરી કરશે. આ છે ને કોક તો આને છે ને મુખિયાણીને માથાનું ભટકવું જ જોઈએ, તો જ એને ખબર પડે. બાકી એની છે ને હાન ક્યારેય ઠેકાણે નહીં આવે. કોક નહીં ભટકાય, હું જ ભટકાય. કારણ કે મને રેવા દો વાતું કરો માં ખોટી. તારે જોવું છે હું કરી શકું છું ઈ કરો ત્યારે જોઈ લઈશ. અરે હવે તું જો હું કરું છું ઈ. અત્યાર સુધી તો છે ને મેં પ્રેમથી વાત કરી છે એની હારે, પણ હવે આ પ્રેમની ભાષા મને લાગે છે કે સમજવાની નથી. એટલે હવે મારે મારો રંગ દેખાડવો જ પડશે કે હું આ ગામનો સરપંચ છું. તમારી પાસે છે કે કલર તો એને રંગ બતાવશો તમે? વાતું કરે તું સોને મારી જિંદગીમાં, એટલે મારે તો રંગ જ છે, કલર જ ભરી જિંદગી છે મારી. ધોળી થોડી છે, ખાલી કપડાં જ ધોળા પહેરું છું, માથે બંડી જો કલર વાળી જ પહેરું છું. તો એને બતાવો ને કલર વાળા રંગ. તો મેં શું કીધું તને રંગ દેખાડવાનું થોડું કીધું છે, એને જ દેખાડવાનો છે. એ ભૂલી ગઈ છે. હાલો ને આપણે જઈએ બે. હાલો હું અહીં આવું. રહેવા દે ની, તારી પાસે જીભ કાબુમાં રહેતી નથી. ત્યાં છે ને ધીંગાણું છે. કાઈ નહીં બોલું, સેલો ટેપ માર દે. તો આવવાનો મતલબ હું? તમે ના પાડી બોલવાની, બાકી હું તો હમણાં બોલવા માંડું. તું આવી તો ધીંગાણા જ થાય, કારણ કે તારી જીભ છે ને એ તલવાર જેવી છે, તલવાર જેવી. જો તલવાર જેવી ભલે હોય પણ હાસુ હોય ને એ જ બોલું હો, હું કઈ ખોટું નથી બોલતી ક્યારે. આ તમારે છે ને બીજો કઈ વિચાર કરવાનો ન હોય, મારે આખા ગામનો વિચાર કરી અને પછી બોલવાનું હોય. હું આખા ગામનો વિચાર જ કરું છું. આ એટલે તો તમને વાત કરી, બાકી મારે શું છે લે. આ એક છેલ્લી વખત મને જઈ લેવા દે. જો નો માને ને હા એટલે છેલ્લી વખત એટલે તમારે હજી સમજાવવા જ જવું છે એમ ને? પ્રેમથી જ? પ્રેમથી નહીં, આ વખતે હું એને પ્રેમથી સમજાવવાનો નથી. અને જો નહીં માને ને તો પછી મારે કચેરીએ જવું પડે ને તોય વયો જાય. તો ઉપાધિ ન કરે, એટલે આ વખતે તેને સીધું થવું જ પડશે. મારે જેવી હોય ને તો એ રાતે હોતે ને તો ટીમ ઢાળી દે. હાલો મારે મોડું થઈ છે, જાવ તમારે વાડીએ જવું ને? થવું જ પડશે. જાવ, મારે આમ જવું છે ઘરમાં. વાડી આમ આવી. ટ્રેક્ટર લઈને કોણ જાય? ગાડી લઈને જાવ ને, ટ્રેક્ટર લઈને હું જાઉં છું. ટ્રેક્ટરનું કામ છે અહીંયા ફેરા મારવાના છે. એ રામ રામ, જય શ્રી કૃષ્ણ. હે રામ 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 સરપંચજી, બેહો બેહો. તમારી બાજુમાં બેહવાનો મોકો મળે તો સારી જ વાત કહેવાય ને. હા હા સરપંચ સાહેબ, ઈ હારી જ વાત કહેવાય. પણ છે ને જુઓ, આ તમે જે રસ્તાની વાત કરી હતી તો સરસ મજાનો બનાવી દીધો હો. આ સાહેબ આવ્યા હતા 2 દી પહેલાં મુલાકાતે, કહેતા હતા કે તમારા ગામની અંદર વિકાસ સારો થઈ રહ્યો છે. મેં કીધું અમારા ગામના સરપંચ અને હું બંને ભેગા મળીને તાલમેલથી કામ કરીએ છીએ એટલે હંધુય બરાબર થઈ રહ્યું છે. હા, તમે કામકાજ બધાય આપણે મળીને હારા જ કરીએ છીએ. આ તમને છે ને પણ ઉતાવળ બહુ હોય બધાય કામની. આ છે ને નિરાતે કામ કરાવીને તો સારું થાય ને નકોર કામ થાય. બરાબર છે, હાવ હાસી વાત કીધી. નિરાતે કામ કરાવીએ ને એ સારું, થોડું નકોર અને બરાબર કામ થાય. પણ શું છે કે મારામાં છે ને ધરપત નથી અને મને નિરાત રાખવી ગમતી નથી. એ હંધુય તો છોડો, પણ આ તમે જે નક્કર કામ કરાયું ને એ આવનારા 5 વર્ષ સુધી હટવાનું નથી. એવું સરસ ટકોરાબંધ કામ કરાયું છે. અને આ સાહેબો તમારા વખાણ કરતા હતા કે આજુબાજુના પંથકના હંધાઈ ગામોમાંથી તમારા ગામના જે સરપંચ છે ને એ કામ સારું કરી રહ્યા છે. એ મારા વખાણ નથી થતા મુખિયાની બા, એ મારા કામના વખાણ થાય છે. અને મારા કામના વખાણ થાય ને તો તમારા વખાણ થાય. હા, કારણ કે તમે રહ્યા મુખી, મારા કરતા ઊંચો હોદ્દો. હે મારે તો તમારી ઘરે જ આવવાનું ને. એ વાત તો સાચી છે મુખિયાની બા. હા બોલો. તમે જે ક્યારેક ધતિંગ કરો છો ને એ બંધ કરી જો ને તો તમારું નામ વધારે બને એમ છે.
આ છે ને નરમણ કાકાને કહી દેજો કે આ મારા રસ્તેથી કે આ એમનું ટ્રેક્ટર ન લઈ જાય, નહીતર છે ને ઝઘડો થઈ જાય. એને કહી દેજો અહીંયા ને અહીંયા છે ને એનું ટ્રેક્ટર પાડી દેવામાં આવશે. અરે કહી દે મુખિયાણી બા, તમે એટલો ગુસ્સો ન કરો, મન શાંત રાખી અને ગામનું ધ્યાન રાખો ને તો હંધુય આવી ગયું. બોલો આમાં. હા, મન શાંત ક્યાંથી રહે? હા, શાંત ક્યારે રહે ખબર? જાણે માણસને કોઈ પ્રકારની ચિંતા ન હોય, પણ અહીંયા તો ચિંતાના ભારા ઓછા છે. પણ તમે હાથે કરીને ચિંતા ઓરો છો. એટલે? જો આ શિક્ષિકા, આ હારા શિક્ષક આવે એને તમે હું કામ ખોટી ધમકીઓ મારો છો? એ દિવસે મેં તમને કીધું હતું કે બિચારી હારી છે, છોકરાઓનું ઘડતર કરે છે, ભણાવે છે સારી રીતે, રહે છે સારી રીતે, પણ તમને બસ તમારું કામ નથી કરતા, તમે કહો એમ નથી કરતા એટલે તમે બધાને બદલી કરાવી દો છો. આવું હું કામ કરો છો તમે? હું કામ એટલે જે કરવા જેવું છે એ કરું છું. એમાં મેં ખોટું શું કર્યું છે? છતાંય તમને લાગે કે મારું ખોટું છે આ વર્તન, તો ખોટું રાખો, પણ રહે તો આજ. એ જ તો વાંધો છે મુખિયાની બા, કે તમે છે ને તમારું વર્તન સુધારતા નથી. તમે વિચાર કરો, આ તમે છે ને આ ગામમાં 15-17 વર્ષથી મૂકી છો, કેટલા શિક્ષક બદલીને વૈયા ગયા હે? 5-5 વર્ષ તો કોઈ ટકતા જ નહીં, વરદી 2 વર્ષ, અને આવડા આ તો મૂળ મહિનામાં વૈયા જાય છે. આવું કરવાનું? એટલે આ ફૂદકડી જવાની વાત કરે છે. આ તો બહુ મોટી વાત થઈ ગઈ. તે દી તો બહુ ઉછળતી હતી, તમારાથી થાય કરી લેજો, આ ગામ તમારા બાપનું નત, અને આ ગામ તમારી જાગીર નત, બહુ મોટી મોટી વાતો કરતી હતી. આજે અચાનક એની હેકડી નીકળી ગઈ અને તો ખબર પડી ગઈ આ ગામ છોડીને જવાની વાત કરે છે. આસો માણસ હોય ને એ લડાઈ કોઈ દિવસ છે ને લડતા બીતો જ હોય, એટલે એને એમ હોય કે આની યારે કોણ લે એમ બેલા ખોટે ખોટી મોનાની જાળ પાણીમાં નાખવી ને. ના ના, એ તો તે દિવસે એમ કહેતી હતી હું તમારી નોકર ન, સરકાર મને રૂપિયા આપે છે, મને ઠીક લાગે એ કરી. તમે તમારા માણસ મોકલો, જે મોકલો એ મોકલો, કાંઈ નહીં થાય. તમને શું લાગે છે કે આ હંધોઈ છે શિક્ષિકા કરી રહી છે એ હું? હા, ગામ છોડીને જવાનું જે નક્કી કર્યું છે એ મને ઇજ્જત ન આપી, મારું કયું ન માનું, એટલે આ હંધું થયું છે. મુખિયાની બા, બધાય લોકોને છે ને પોતપોતાનું આત્મસન્માન વાલું જ હોય, અને કારણ વગર કોઈની સામે ઝૂકવું પડે ને એ હાસા માણાને તો છે ને કોઈ દી મંજૂર જ ન હોય. આ વાત મારે તમને સમજાવી ન પડે મુખિયાની બા, સારી રીતે જાણો છો તમે. હા હા, બરાબર હું જાણું છું, મને હંધુય ખબર પડે છે, એમાં જરાય બેમત નહીં. પણ હું કહું છું ને એ વાત સાંભળો તમે. હા, મને એટલી ખબર પડે છે કે અટાણે શિક્ષિકા જે જઈ રહી છે ને એ મારા ડરથી, મારી સામે જે જીભડો ચલાવ્યો હતો એ ખોટો ચલાવ્યો હતો, એટલે જઈ રહી છે. તો પછી મુખિયાની બા, હા, એક વાત તમે તે મારી કાન ખોલીને સાંભળી લો. બોલો. અત્યાર સુધી તો હું તમારી સામે કોઈ દિવસ બોલ્યો નથી, તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ જો આ શિક્ષિકા ગામમાંથી જાહે ને તો પછી મને કલેક્ટર કચેરીએ જતા વાર નહીં લાગે, ફરિયાદ કરી દે તમારી. પછી મને ન કહેતા કે મહેન્દ્રભાઈ તમે મારી સામે પીડ્યા. મને તમારાથી કંઈ વાંધો નથી, પણ તમે આ જે શિક્ષક લોકો જે આવે ને જે વર્તન કરો છો ને એનાથી વાંધો છે. રામ રામ. ક કલ બ્રો ક ખ ખટારા નો ખ ગ ગણપતિ નો ગ ગ ઘર નો ગ ચ ચકલી નો ચ પ પ્રેમ નો પ. ચોકલી પર છત્રી આવે, જમરૂખ આવે, ઝબલો આવે, ટપાલી આવે. એક કામ કર બેટા, પહેલા તું મારી સ્કૂલે આવ અને પેલા કક્કો બરાબર શીખી જા, પછી બોલજે. બસ આવી રીતે અધૂરું જ્ઞાન સારું ન લાગે. એટલે જ હું તારી પાસે આવ્યો છું, મને કાંઈ ખબર નથી પડતી, એટલે તું જો થોડું ઘણું મને જ્ઞાન દે ને તો મને કાંઈક જીવવાની મજા આવે. સમજી તું? જ્ઞાનનો તો ભંડાર મારી પાસે બહુ બધો પડ્યો છે, પણ એના માટે તારે મારા ક્લાસમાં આવવું પડે, મારા સ્કૂલે આવવું પડે, તો તને જ્ઞાનનો ભંડાર શીખવા મળે ને. અને હા, આ હસવાનું બંધ કર. તું કોણ છો, કોનો માણસ છો, કોને મોકલ્યો છો, કોના કેવાથી આવ્યો છો, બધી મને ખબર છે. એટલે આ તારી લફરાગીરી છે ને બધી બંધ કરી દે, હો ને બેટા? જો ખબર હોય તો પછી
બધી ખબર હોવી જોઈએ કે આખા ઈ ગામમાં મારું નામ કેવું છે. મારી નજર પડે ને હે એટલે વાત પૂરી. આમ હામું તો જો હે મારી જેની ઉપર નજર પડે એટલે વાત પૂરી. હવે મારી નજર તારી ઉપર પડી છે એટલે ટન ટના ટન 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 તારા. ઓહ, મારા ઉપર તારી નજર પડી? જોજે હો, હા તારી નજર બળી નો જાય, તારી આખું ફૂટી નો જાય. અને તને જેને મોકલો છે ને એને પણ કહી દેજે કે આ શિક્ષિકા ઉપર નજર રાખવી એ બહુ સારી વાત નથી. આ આંખું ફૂટવાની વાત આવી ને તો આ શું કહું ને તો આજ મારી આંખનું તેજ વધી ગયું છે અમુક. આ તને જોયા પછી તો પછી હવે સમજી જવાય ને કે હું કરવા માંગુ છું. પ્રેમ કરવા માંગુ છું. પ્રેમનો છપ્પડ ગંજુ, તને બોલવાની કઈ મર્યાદા છે કે નહીં? કોની હારે શું વાત કરે છે, શું વાત નથી કરતો એમ તું કોને છંછેડે એ તને ખબર છે? ખબર છે. શિક્ષિકા છો. હા, ગામના એક વિદ્યાર્થીને બોલાવીશ ને તો બધા વિદ્યાર્થી હાજર થઈ જશે મારા. એટલે તો પ્રેમથી વાત કરું છું, નકર હું પ્રેમથી વાત કરતો જ નથી. સમજ્યા? અને બીજી વાત એ કે જો આ મારી મનની ઈચ્છા તો પૂરી કરવી પડશે. મારે હારે પ્રેમના બંધનમાં બંધાવવું પડશે. સમજી? હા, તારી મુખિયાણીમાં કે તારામાં અક્કલનો એક છાંટો નથી. આ તમે બધા આવા જ ભેગા થયા છો, મુખિયાણીની કોન્ટેક્ટમાં છો એ બધા. એ જો મારી બુદ્ધિ તો તને જોયા પછી કામ જ નથી કરતી. આખો દી તું જ દેખાશું. તો તારી બુદ્ધિને ભ્રષ્ટ કેમ કરવી ને એ પણ મને બહુ સારી રીતે આવડે છે. એટલે જ તારી પાસે આવ્યો છું કે આનો રસ્તો હું કરવો. હે એ બુલબુલ બોલ લે કાક. આ તું બોલશો ને તો મને બહુ ગમે છે બહુ. અને આ તારી હાલ છે ને એ આ હરણ જેવી છે હો. હિરણ હિરણી કે જે ચિયા ઈ ગીત છે ને કાક ઈ જ. હાલ મારી હિરણ જેવી છે તો મારા પગના પાંજા અને આ હાથ એ ખબર છે કે એની જેવા છે? વાઘ જેવા છે, સિંહણ જેવા. ગમે ત્યારે પણ વિખીને ખાઈ જાહે તને. તું શિયાળ છો તો હું દીપડો છું. સમજી તું? વાંદરો દેખાય છે, વાંદરો. દીપડો તો બહુ દૂરની વાત રહી. અને સમજી તું નહીં, શિક્ષિકા કહીને બોલાવો. એટલું બોલતા ન આવડે તો મેડમ કહીને બોલાવો. અને એ પણ બોલતા ન આવડે ને તો બેન કહીને બોલાવો. હા, તમારી માએ તમને કઈ શીખડાવ્યું નથી? મારા એની દીકરીઓની કેમ ઇજ્જત કરવી ને કેમ બોલાવવું એમ? હું કેમ બોલાવે ખબર? મારી જાનું કહીને બોલાવે. હજી આ એક જ લપાટ પડી છે. વધારે ઓવર સ્માર્ટ થયો ને તો બીજી લપાટ પડતા વાર નહીં લાગે. હાથ પકડતા આવડે છે ને તને તો મને એ હાથને તોડતા પણ આવડે છે. જ્યાં સુધી મર્યાદામાં છું ને ત્યાં સુધી સારી વાત છે. જો તારી જેમ મેં પણ મારી મર્યાદાને ઓળંગી ને તો હું ભૂલી જઈશ કે હું એક શિક્ષક છું એમ. હવે આગળ તારું ડગલું મૂકતો કેમ મુકાય છે? હા, મૂક. એમ હે? અરે એટલી હિંમત કે તે મારી ઉપર હાથ ઉપાડ્યો. હે મારી ઉપર? હા, તારી ઉપર. મારી હિંમત તો બહુ બધી છે. મારી હિંમતને જોવી તારે તો હજુ બતાવું કે હજુ તારી કેટલી હિંમત છે. હવે હું મારી હિંમત બતાવું છું. હાથ પવડાઈ જાય. જેમ તને હાથ પકડતા આવડે છે ને એમ મને પણ હાથ પકડતા આવડે છે. અને આમ જો હા તું જે ક્યારનો બકબક કરતો હતો ને એ બધું રેકોર્ડિંગ. હવે પ્રેમથી ચૂપચાપ પોલીસ સ્ટેશનમાં મારી સાથે આવ અને તારા જે ગુના છે ને એ બધા કબૂલ કરી લે. અને તારી જે આ મુખિયાણી છે ને એને તને જે શીખડાવ્યું છે ને એ પણ કબૂલ કરી લેજે કે તું કોના કહેવાથી આ બધું કરતો હતો. ચાલ, પ્રેમથી નહીં માન ને તું. ચાલ. ઓલો રાજ ને ઓલો મહેન્દ્ર ને ઓલી નવી શિક્ષિકા આવી છે ને એમ મને એમ કહેતા હતા કે નરેશભાઈ તમે ઘરે છો ત્યારે. મેં તો કેમ? એ કે અમારે બધાને આવવું છે એમ. હા, ગામ છોડવાની છે ને એ પહેલાં કદાચ એને ભાન આવી ગયું હશે એટલે મળવા આવતી હશે. શું છે કે મારી હારે દુશ્મની છે ને ક્યારેક ક્યારેક બહુ મોંઘી પડે. એમ અટાણે એને જે મારી હારે દુશ્મની કરી છે ને એ બધી એને મોંઘી પડી રહી છે. પણ વાંધો નહીં, જે થઈ રહ્યું છે ને એ બહુ સારું થઈ રહ્યું છે. પણ તું એની પાસે તું માફી ન મગાય તો ન હાલે. એવી સારી શિક્ષિકા છે, જવા દે ને હવે.
એમ હા જવા દો. રામ રામ મુખિયાની બા આ નરેશભાઈ રામ 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 આવો આવો સરપંચ તમારી ઓહો આ શિક્ષિકા મેડમે આવી ગયા એમ ને ગામ છોડતા પહેલા જરા એમને એમ કે લાવો મુખિયાણીને મળતી આવું ભાન આવી ગયું લાગે છે શું છે કે સોપડ્યું જ્ઞાન બહુ હતું ને હવે ઘડતરનું જ્ઞાન આવી ગયું છે કાં આવ્યા છો તમે અહીંયા આ તમારા પતિએ તમને જાણ નથી કરી ના, કે અમે અહીંયા શું કામ આવ્યા છીએ? ના ના મારા પતિએ એવું કીધું હતું કે તમે મળવા આવવાના છો. એમાં હું મને બધી વાતની ખબર હતી પણ હું તને જાણ કરું અને તને આવા માઠા સમાચાર સાંભળીને તને કંઈ દુઃખ ન થાય ને ગમે એમ તોય હું તારી જેવો નથી તારો પતિ છું એટલે મારે તારી તબિયતનો ખ્યાલ રાખવો પડે ને એટલે મેં તને નથી જાણ કરી. માથે શું નથી હા. અને ઈ મને જોશે ને મારી યારે મજાક નહીં કરવાની શું છે ને કે મને મજાક પસંદ નથી અને મજાક કરવી હોય તો એવી કરવાની કે જે કોકને હાસી લાગે એટલે અત્યારે તમે જે કહેવા માંગો છો ને એ કયો માઠા હમાસાર તો છે બિચારી આના માટે આ ગામ છોડીને જવું પડે છે પણ શું છે એ કહી દો ને તો સાંભળે લે હવે આ બધા આવ્યા છે ને એ તને પગે લાગવા માટે નથી આવ્યા પણ તને પગે લગાડવા માટે આવ્યા છે. શું બોલો છો હા. ભાન છે તમને હા જે કહું ને એ સાચું જ છે આ બધા એ માટે જ આવ્યા છે. હવે તારું આ જે રાવણ રાજ હતું ને એ હવે પૂરું થઈ ગયું. તારો કક્કો હતો ને જે હું કહું એ જ થાય પગે લાગવા આવવાનું મારી ઉપર કોઈ બોલવાનું નહીં એવું બધું તારે રોફ હતો ને મગજમાં એ ઉતારી નાખજે. હા સાચી વાત કરી એમ જે એમ રાવણની લંકા હનુમાનજી મહારાજે હળગાવી નાખી હતી ને એમ તમારી આ લંકાને મારી આ સિંહણે દિવાળી સાપી દીધી છે એટલે તમારી લંકા અત્યારે ભડકે બળી રહી છે. જો હવે તમારામાં સુધારો નહીં આવે ને તો મને લાગે છે કે આ રામ બનીને તમારો વધે કરી નાખશે. એમ એવું એવી રીતે કઈ મારી લંકાને આગ લગાડી તમારી આ કેનારી સિંહણે શાંતિ રાખો હા. શાંતિ રાખો તો કે છે તમારા જે માણસને તમે મોકલ્યા હતા ને અશોકભાઈને મારી છેડતી કરવા, ના ના મેં તો એને કીધું હતું તારી ઇજ્જત જ લૂંટી જોયું? હા, ઇજ્જત લૂંટવા માટે. પણ તમે હા. શિક્ષક અશોકભાઈ નો કહેવાય એવા હરામી જે બી પરાઈ સ્ત્રી ઉપર નજર નાખે ને એને તો અસકો કહેવાય અને એને આયા ફરિયાદ ન કરવા આવવાની હોય એને છે ને ડોકું એના ધર્મોમાંથી વાટી નાખવાનું હોય પછી આવવાનું હોય. આપણે નરેશભાઈ, આપણે શું કામ એવા પાપી માણસને મારીને આપણા હાથને અપવિત્ર કરવા જોઈએ? એ જે તમારા માણસે જે મારી યારે ખેલ કર્યા, જે કાન રેચા, જે ના બોલવાના શબ્દ બોલ્યા ને એ બધું જ મેં આમાં રેકોર્ડિંગ કરી લીધું છે. એ બધું રેકોર્ડિંગ કરીને અમે પોલીસ સ્ટેશન આપ્યા છીએ. અને હા, આ ગામના જેટલા લોકો છે ને એટલા બધા લોકો મારી હારે આવ્યા હતા તમારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે. અને આ તમારો જે બે કોડીનો માણા હતો ને અશોક, એણે પણ તમારી વિરુદ્ધ ફરિયાદ લખાવી છે અને એણે બધું સત્ય સ્વીકારી લીધું છે કે આ બધી જ વસ્તુ મુખિયાણીએ કીધી હતી કરવાની. એટલે કહેવાનો મતલબ એવો છે કે એને તમારા વિરુદ્ધ જુબાની આપી દીધી છે. તમે જે અત્યાર સુધીના જે કાંડ કર્યા છે, જે ગરીબ પ્રજાને હેરાન કરી છે અને તમારા પદનો જે તમે દુરુપયોગ કર્યો છે ને એ સરકારી ચોપડે ચડી ગયો છે. એટલે કે હવે તમે આ મુખી પદમાંથી ક્યારે પ્રજા લઈ લો ને એનું કાંઈ નક્કી નથી. એટલે કે માઠા દિવસો હવે તમારા શરૂ થઈ ગયા છે. અને આમ જોવું છે તો બતાવું. ના ના બેનબા, જોવાનું શું હોય? હવે જેલમાં બેઠા બેઠા એ વિડીયો જ્યારે વાયરલ થાય ને 5 વર્ષ સુધી એ જ કરવાનું છે. હે એટલે મુખિયાણી બાને હવે ખબર પડશે લોકોને પગે લાગવામાં પોતાનું આત્મસન્માન કેટલું ઘવાય છે. ઈ જ્યારે ત્યાં જેલમાં એનાથી મોટા કેદીઓ છે એને પગે લાગશે ને ત્યારે મુખિયાણી બાને ખબર પડશે. 100% સરપંચ સાહેબ, તમે સાચી વાત કરી છે. હવે મુખિયાણી બા જેલમાં જશે અને જ્યારે એનાથી માથા ભારે માણસો એને ભટકાશે ને ત્યારે ખબર પડશે કે કેટલી હો થાય ને કેમ પગે લગાય. આમ જો ત્યાં બધાયને પગે લાગ્યા કરજો હો ને તમે. અરે ના કઈ જેવા જેવા માણસો ન હોય હો. અરે બબ્બે ખૂન કર્યા હોય, ત્રણ ખૂન કર્યા હોય, ખતરનાક હોય બધાય. અને આમ જો વીસી હોય ને વીસી એને હાથમાં પકડી લે એવા હોય. હવે ન્યા તમારી મુખ્યાણીનું શું આવશે? પણ હા એ છતાંય આપણા ગામવાળાને જો હાવ એવું ન કરાય, એને ન્યાય પગે લાગવો તો જવાનું જો તમારે બધાને. હા આવું જ પડશે. ઈ આમ જોવો આ છે ને માણા કોઈ દી છે ને જન્મજાત સ્વભાવ હોય ને કોઈ દી સુધર્યા નહીં. મુખિયાણી બા, આ આખા ગામને અમારે તમને ત્યાં રોજ પગે લાગવા આવવું એની કરતા એક કામ કરીએ તો અમે અહીંયા જ પગે લાગી લઈએ એટલે અમારે ત્યાં ધક્કો નહીં ને.
હા બસ એક કામ કરો, અત્યારે બધે પાસે મોબાઈલ તો છે જ, એનો ફોટો પાડી લો, સમજ્યા? પગનો? અને હા, પગનો ફોટો પાડી લો અને ઘરે ઘરે સપાઈ દો અને આપી દો, સમજ્યા? બધા પગે લાગે, સમજ્યા? એટલે એનું મન રાજી રહી ને, કારણ કે ન્યા તો કોને ખબર હવે કયો કેદી હું આની પર કરી નાખે ઈ. મને માફ કરજો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મુખિયાની બા, પરિવાર બોલો તો કઈ આ ખબર ન પડી મને આ સૂરજ કેમ પશ્ચિમમાંથી નીકળ્યો ઘડીકની વારમાં? એ જ કે મેં જે કર્યું આ શિક્ષિકા હારે એ ખોટું હતું. આ ખોટા અભિમાનમાં આવી જાય, ખોટા આડંબરમાં આવી જાય, મારા ખોટા અભિમાનમાં આવી જાય આ શિક્ષિકાને મારા પગમાં ઝુકાવવા માંગતી હતી અને માએ જ મારા માણસને મોકલી અને એની શેરથી કરવાનું કહ્યું હતું. પણ હું ભૂલી ગઈ એક સ્ત્રી થઈને કે સ્ત્રી હારે હું કરવા બેઠી છું. આજે જ્યારે મારા પર વીતી ને ત્યારે મને સમજાણું કે હું આ ગામની પ્રજા હારે કેવું વર્તન કરતી હતી. પણ હું મારી ભૂલને લીધે થયું છે. મને બની શકે તો માફ કરી દેજો. જુઓ મુખિયાણી, હા તમે ગામના મુખિયાણી છો, લોકોએ વિશ્વાસ રાખીને તમને આ પદ ઉપર બેહાડ્યા. તમારે ગામનું ભલું કરવું જોઈએ. અરે અમે તો જ્યારે આ ગામમાં આવ્યા ને ત્યારે અમને એમ થયું કે આ ગામ તો કેટલું રળિયામણું છે, ગોકળિયા ગામ જેવું છે, કેટલી સુખ સુવિધાઓ. પછી ખબર પડી કે આ બધું તો સરપંચ મહેન્દ્રભાઈની મહેરબાની છે. ત્યારે મુખિયાણીએ તો કાંઈ નથી કર્યું. જુઓ, જ્યારે કોઈ દુખિયારો હોય ને એ તમારા આંગણે આવતો હોય અને તમે આવી રીતે તમારા પ્રયત્નો દુરુપયોગ કરીને એને તમારા ચરણોમાં ઝુકાવો, ત્યારે માનજો કે તમે ખુદ ઈશ્વરને ઝુકાવી રહ્યા છો. રાજભાઈ, બેનબા, હવે છે ને અમારા મુખિયાણીબા એક તો શરીરમાં છે બરાબર, અને તમે હાસુ નહીં કહો અને જો કદાચ એને એટેક બેટેક આવી જાય ને તો અમારે ઉપાધિ થઈ જાય. હાસુ કહીજો નહીં હવે. હા મુખિયાણી, તમારા વિરુદ્ધ અમે કોઈ કાર્યવાહી નથી કરી. બસ અમે તમારી ભૂલને સમજાવવા માંગતા હતા કે તમે જે કરી રહ્યા છો ને એ બહુ ખોટું કરી રહ્યા છો. જો હું પણ તમારા જેવી થઈ જાઉં ને તો મારા ભણતર અને મારા ઘડતર બંને ઉપર કલંક લાગે. ગમે એમ તો હું એક શિક્ષક છું, કોઈને સજા અપાવીને એ મારું કામ નથી. હા, પણ ખોટા માર્ગેથી સાચા માર્ગે લઈ જવા ને એ મારું કામ છે. એટલા માટે હું તમને સાચા માર્ગે લઈ જવા માટે આવી હતી. અને હવે મને લાગે છે કે તમે આ ખોટા માર્ગ ઉપર કદી ચાલશો નહીં, સત્યનો સાથ જ આપશો. જો મુખિયાણી, મારી પત્નીએ જ્યારે આ શિક્ષિકાની નોકરી પસંદ કરીને ત્યારે મને બહુ ગર્વ થયો. કારણ કે એક શિક્ષક જ હોય છે તે સમાજને સારું શિક્ષણ આપે છે, જીવન જીવવાની સાચી રીત શીખવાડી છે. અને તમે તો સમાજને ઊંધા માર્ગે દોરવાનો પ્રયાસ કરતા હતા. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવેથી આવું નહીં થાય. તમારી હારે નહીં, કોઈ પણ જોડે આવું વર્તન બીજી વાર નહીં થાય. બસ જો તમે માની ગયા હોય અને સમજી ગયા હોય તો અમારે ત્યાં બીજું શું જોઈએ. અને બીજી વાત, જિજ્ઞાબેન, માફ કરજો પણ તમે આ ગામ છોડીને ન જતા, કારણ કે અમારા ગામમાં ઘણા વર્ષોથી સારા શિક્ષક આવ્યા નથી. જો તમે વયા જાઓ ને તો અમારા ગામના છોકરા ભણતરમાં ઘણાય પાછળ છે અને આગળ લઈ જવાની જવાબદારી તમારા હાથમાં છે. જુઓ મહેન્દ્રભાઈ, હા મારી પત્ની છે ને એ સિંહણ જેવી છે. હા, મેદાન છોડીને ના જાય. હા, તો એમને સબક શીખવાડવા માટે આ કાવતરું રચ્યું હતું. બાકી આ તમારું ગામ છોડીને મારી ઘરવાળી જાય એ વાત તો મને ક્યારે માન્યમાં પણ ના આવે. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ.